વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ આંકડાશાસ્ત્ર વિષય પ્રશ્નપત્ર 4 અને એનો વિભાગ બી સેક્શન બી નું સોલ્યુશન જોવાના છીએ. 21 થી 30 એટલે કે 10 પ્રશ્નો આ વિભાગ બી ની અંદર પૂછાય છે. લગભગ દરેક ચેપ્ટરનો એક એક અને એક ચેપ્ટરમાંથી 2 એટલે 9 ચેપ્ટર છે. કોઈ એક ચેપ્ટરમાંથી 2 એટલે 10 પ્રશ્ન થયા. 21મો પ્રશ્ન, સૂચકાંકની રચનામાં ભાર એટલે શું? સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીતો જણાવો. તો જવાબ છે વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યના આંકને. મેઇન શબ્દ છે અગત્યના આંકને અને મહત્વના પ્રમાણમાં. તે વસ્તુને ભાર કહે છે. વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને. સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીત, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. એક વર્ષે બોર્ડની અંદર પૂછાયેલો અને ઘણા બધા વિદ્યાર્થીઓ કંઈક જુદો જવાબ લખીને આવેલા. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય છે, રિપીટેશન થઈ શકે છે. 22મો પ્રશ્ન, કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ લખો. કાર્લ પિયર્સનના સહસંબંધાંકની 2 ધારણા છે. બીજું ચેપ્ટર છે કાર્લ પિયર્સન અને સ્પીયરમેન. એમાં કાર્લ પિયર્સનની 2 ધારણા. 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. પેલી ધારણા, 2 ચલ વચ્ચે કેવો સંબંધ છે એવું ધારી લેવું પડે? સુરેખ સંબંધ છે. 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ પણ આપણે ધારી લેવું પડે, જેને ધારણાઓ કહે છે. 23મો પ્રશ્ન, નિયત સંબંધાંક બી ગ્રેટર ધેન 0 અને બી લેસ ધેન 0 નું અર્થઘટન કરો. બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. બી ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા બી મોટા હોય. મોટા ક્યારે કહે? તો કે પ્લસ જવાબ આવવો જોઈએ. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય. નિરપેક્ષ ચલ x 1 એકમનો વધારો, તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં b એકમનો અંદાજિત વધારો થાય. b ગ્રેટર ધેન 0 પ્લસ છે એટલે વધારો થાય. હવે b લેસ ધેન 0 એટલે કે b નાના છે 0 કરતા એટલે માઇનસમાં. તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં માનાંક અંદર b એકમનો અંદાજિત ઘટાડો થાય. એટલે માનાંક એટલા માટે છે માઇનસ છે એટલા માટે, પણ માઇનસ છે એટલે ઘટાડો થાય એવું કહી શકાય છે. 24મો પ્રશ્ન, વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી છે? તો વલણ શોધવું. 4થું ચેપ્ટર, ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત વધુ ઉપયોગી છે. ચલિત સરેરાશ, બરાબર, ટૂંકા ગાળા માટે. શેના માટે? ટૂંકા ગાળા માટે ચલિત સરેરાશની રીત ઉપયોગી છે. 25મો પ્રશ્ન, 3 ઘટના એબીસી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તે સંભાવનાનું સૂત્ર. ઓછામાં ઓછી કે ને યોગ સમજવાનું. આખું ચેપ્ટર તમે સમજ્યા છો દાખલા પ્રમાણે. ઓછામાં ઓછી એક એટલે યોગ. તો યોગનું સૂત્ર લખ્યું છે P of A યોગ B યોગ C ઇઝ ઇક્વલ P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ બધાનો છેદગણ માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C પ્લસ P of A છેદ B છેદ C. અહીંયા પ્લસ આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ટિન્યુ માઇનસ માઇનસ ચાલુ રાખે છે, પણ લાસ્ટમાં ત્રણેયનો છેદગણ પ્લસ એડ કરવો પડે. 26મો પ્રશ્ન, દ્વિપદી સંભાવના વિતરણમાં P ઇઝ ઇક્વલ 1/4 હોય તો તેની વિષમતા વિશે તમે શું કહેશો? તેનો નિયમ છે કે 1/2 થી ઓછો છે. 1/4 એટલે 0.25 થાય. 1/2 એટલે 0.5 થાય. દ્વિપદી સંભાવના ધન વિષમતા છે તેમ કહેવાય. તો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. નિયમ શું છે એ આપણે સમજી લઈએ કે P ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય. P એટલે સફળતા. તો આ આવૃત્તિ વિતરણ સમિત છે તેમ કહેવાય. હવે P ગ્રેટર ધેન 1/2 અને P લેસ ધેન 1/2. બરાબર. હવે જો P 1/2 કરતા, અહીંયા જે પ્રશ્ન છે 1/2 કરતા નાનું હોય
તો એ ધન વિષમ કહેવાય. કેવી વિષમતા કહેવાય? ધન. અને પી 1/2 કરતાં મોટું હોય, જો પાક્યું ખુલ્લું છે 1/2 એટલે 0.5 કરતાં મોટું હોય, 0.6, 7, 8 વગેરે, તો કેવી વિષમતા હશે? ત્યાં ઋણ વિષમતા હશે. તો આ આપણે ખાસ પાકું કરીશું. ક્યાંક ને ક્યાંક 1 માર્ક્સનો પ્રશ્ન, 1 માર્ક્સનો દાખલો, ક્યાંક MCQ વગેરે ખૂબ જ પૂછાવાની શક્યતા છે. P is equal, P less than, P greater than. બરાબર? તો એ પ્રમાણે આપણે અહીંયા જોયું કે P ઇક્વલ 1/4 છે, એટલે કે 0.5 કરતાં ઓછું કહેવાય. 1/4 0.25 કહેવાય, ઓછું કહેવાય ને. તો એ કેવી વિષમતા કહેવાય? ધન વિષમતા દર્શાવે છે તેમ કહી શકાય છે. સત્યાવીસમો પ્રશ્ન. પ્રમાણિત પ્રમાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રમાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુ સમિત છે? આગળના પ્રશ્ન પેપરની અંદર આ જ પ્રશ્ન પૂછાયેલો. પ્રમાણિત પ્રમાણ્ય વક્ર z બરાબર 0, જે આપણે પ્રમાણ્ય વક્ર દોરીએ છીએ વચ્ચે ઊભી લીટી, શિરોલંબ લીટી z દોરીએ છીએ, z બરાબર 0 ની બંને બાજુએ સમિત છે, એટલે કે સરખું છે. 28મો દાખલો જેવું પૂછાય છે. એક પ્રમાણે વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 12 હોય. ચતુર્થક વિચલનનું સૂત્ર ખબર હોય છે, 2/3 સિગ્મા. તો તેના પ્રમાણિત વિચલનની કિંમત શોધો. ઓકે, ચલો. ચતુર્થક વિચલન એટલે 2/3 સિગ્મા. તો ચતુર્થક વિચલન 12, 2/3 સિગ્મા. બરાબર? 3 છે અંશમાં જાય અને અંશમાં 2 છે એ છેદમાં આવે. સાદુરૂપ આપી 18 સિગ્મા, એટલે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન કિંમત કેટલી થાય? 18. 29મો. n 16 અલ્પવિરામ 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં લખો. એટલે કે આ સામીપ્ય સ્વરૂપમાં છે. એમાં આ છે ને a હોય, a બરાબર 16 અને 0.5 એ ડેલ્ટા હોય. તો લખ્યું છે a બરાબર 16, ડેલ્ટા બરાબર 0.5. તો અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા ને a પ્લસ ડેલ્ટા. a માંથી ડેલ્ટા બાદ કર્યું, a પ્લસ ડેલ્ટા, એમાં પ્લસ ડેલ્ટા કર્યું. માનાંક સ્વરૂપ x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ રીતે લખી શકાય. x ના x એમને એમ, માઇનસ એમને એમ, a ની જગ્યાએ 16, લેસ ધેન ડેલ્ટા ની જગ્યાએ 0.5. 30મું. રકમ આપી છે અને dy upon dx એટલે સિંગલ વિકલન આપણે મેળવવાનું છે. તો ઘાત આગળ આવશે. જોજો અહીંયા 6, 3, 18x અને એક ઘાત ઘટે એટલે વર્ગ, 18x નો વર્ગ. તો છે અહીંયા લાસ્ટ જવાબ જ ચેક કરો. આ બે આગળ આવે. હવે બે આગળ આવે ને, પણ છેદમાં 2 છે એટલે બે ઉડી જાય ને, તો વધે 7 અને x. ઉપર એક ઘાત ઘટે એટલે એક ઘાત એટલે 7x. પછી અહીંયા 6/5x હોય, x નું ખાલી વિકલન કરો એટલે 1 થઈ જાય, એટલે 6/5 એમને રહે અને અચળ પદનું 0 થઈ જાય. તો આ આપણો જવાબ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પછી મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.